હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અમારા ઘરમાં ક્યારું આવ્યા પછીની સવાર કંઈક આવી જ હોય છે અને સવાર પછીનો અમારો આખો દિવસ પણ કંઈક કેવો હોય છે એવું તમને આજે તમારી જોડે શેર કરીશ. તો આખો દિવસ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ધોઈને રેડી થઈ ગયા છીએ, ઘરનું બધું કામ પતાવી દીધું છે, માથું ઉડાવી દીધું છે અને તબિયત આપણી ઘણી બધી વીક થઈ ગઈ છે એટલે આપણે કામ કરીને થોડીક વાર આરામ કરી લીધો. પણ હજી અમારા ક્યારું બેન ઊંઘ્યા છે એટલે હવે ઉઠાડીને એમને માલિશ કરીશું, પછી એમને નવડાવીશું. અને જો અમારા ઘરમાં અત્યારે આવું ચાલુ રહે છે. એમને ઉઠ્યા પછી હું એને બહુ ટીવી નથી દેખાડતી, પણ ક્યારેક અમારા ઘરમાં ચાલુ હોય ટીવી તો એ જોઈ લે, એવી રીતનું હોય છે. બાકી અમારા ઘરમાં ટીવી બી અમે કંઈ ચાલુ નથી કરતા, બહુ ખાસ નથી ચાલુ કરતા અને અમે ફોન પણ બહુ એટલો બધો યુઝ નથી કરતા એના આવ્યા પછી. પણ ક્યારેક થઈ જાય, જો એ ઊંઘી હોય ત્યારે અને બધા જોતા હોય ત્યારે જોઈએ, એવી રીતનું હોય છે અમારો દિવસ કંઈક. અને આખો દિવસ અમારા ક્યારું આવ્યા પછી તો અમારા ક્યારુડા જોડે જ જતો રહે છે. ક્યાં જતો રહે છે દિવસ અને ક્યાં પૂરી થાય છે રાત, એ જ ખબર નથી પડતી. આખો દિવસ કામમાં જતો રહે છે, એના જોડે જતો રહે છે, એને રમાડવામાં જતો રહે છે અને રાત્રે થાક્યા પાક્યા સૂઈ જઈએ છીએ અને સવાર બીજી પડી જાય છે. અને અત્યારે અમે નવો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે